નમસ્કાર દર્શક મિત્રો, અમે ફરીથી હાજર છીએ આપનો મનપસંદ કાર્યક્રમ હેલો કૃષિ દર્શન લઈને. મિત્રો, આ કાર્યક્રમમાં આપ ખેતીને લગતા આપના પ્રશ્નોના જવાબો મેળવી શકો છો. મિત્રો, આજનો વિષય છે ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓ. આ અંગે જો આપના પ્રશ્નો હોય તો અમને ચોક્કસ ફોન કરીને પૂછી શકો છો. આપણને માહિતી આપવા માટે રાજકોટ જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી BM આગળ સાહેબ અત્રે ઉપસ્થિત છે. આપણે એમને આવકારીએ. નમસ્તે સાહેબ. નમસ્તે. અને સૌ ખેડૂત મિત્રોને મારા રામ રામ. ખેડૂત મિત્રો, આપણે સૌથી પહેલાં આગળ સાહેબને પૂછીએ કે ખેતીવાડી ખાતાની જે સહાય યોજનાઓ હોય છે વિવિધ પ્રકારની, તો એનો લાભ લેવા માટે ક્યાં અને કોને અરજી કરવી? સૌ ખેડૂત મિત્રો જાણે છે જે જૂની પદ્ધતિ હતી એમાં ખેતી અને એને સંલગ્ન જે વિભાગો છે એની સહાય યોજનાનો લાભ લેવા માટે થઈને ખાસ કરીને પહેલાંના વખતમાં આપણે ગ્રામ સેવક કે વિસ્તરણ અધિકારી કે અમારી પેટા વિભાગીય કચેરીઓ છે ત્યાં ખેડૂતોએ અથવા તો અમારા વિતરણ કેન્દ્રો છે ત્યાંથી અરજી ફોર્મ મેળવવાના હતા. ત્યારબાદ એ અરજી ફોર્મની સાથે ખેડૂતોને જે ઘટકમાં સહાય જોઈએ છે એની તમામ વિગતો ભરી એની સાથેના સંલગ્ન કાગળો લઈ સહી કરી અને પાછું અમારા જે સંબંધિત ઓફિસ છે એને આપવાની હતી. પરંતુ આપ સૌ જાણો છો એ પ્રમાણે આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને ખાસ કરીને ગુજરાત અને દેશ ડિજિટલ બની રહ્યો છે, ત્યારે કૃષિ ક્ષેત્રમાં પણ આ જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે એ વિચારીને રાજ્ય સરકારે અને ખેતીવાડી વિભાગે આપણા ખેડૂતોને પોતાના ઘર આંગણે આ સવલત ઉપલબ્ધ થઈ શકે એ માટે એક પોર્ટલની રચના કરવામાં આવી છે. અને ખેડૂત મિત્રો, મને આનંદ થાય છે કહેતા કે છેલ્લા 2 વર્ષથી આપણા ગુજરાતના ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપર સહાય યોજનાઓનો લાભ મેળવે છે. કૃષિ અને સંલગ્ન જે વિભાગો છે એની યોજનાઓનો લાભ લેવા માટે. એટલે ખેડૂત મિત્રોએ કૃષિ અને સંલગ્ન વિભાગ જે છે એની સહાય યોજનાનો લાભ લેવા માટે થઈને પોતાના જે ઈ-ધરા કેન્દ્ર છે કે સાયબર કાફે છે ત્યાં જઈ અને સહાય યોજનાઓ માટેની અરજી કરી શકે છે અને એનો સહાય યોજના માટેના ફોર્મ ભરી શકે છે. ખેડૂત મિત્રો, આપણે જાણ્યું કે આઈ ખેડૂત પોર્ટલ છે એના ઉપરથી આપણે બધા જ પ્રકારની જે ખેતીવાડી ખાતાની સહાયની માહિતી છે એ મેળવી શકીએ છીએ. પણ આ સહાય અથવા આ જે જાણકારી છે એ કયા કયા પ્રકારની હોય એના વિશે આપણે આગળ સાહેબને પૂછીએ કે સાહેબ, જે આઈ ખેડૂત પોર્ટલ છે એની ઉપર કયા પ્રકારની જાણકારીઓ મળે છે? હું આગળ થોડીક મારી વાત પૂરી કરું. જે આપણે સહાય યોજનાની વાત કરીએ તો ખેડૂતોને કોઈ પણ ખેતી અને કૃષિ અને સંલગ્ન વિભાગો છે, દાખલે જે ખેતીવાડી વિભાગ છે, બાગાયત વિભાગ છે, પશુપાલન છે, મત્સ્યોદ્યોગ છે, તો આ જે જુદી જુદી સહાય યોજનાઓ છે એનો લાભ લેવો હોય તો સહાય યોજનામાં અરજી કરવા માટે ખેડૂતે શું કરવું જોઈએ? તો આપ સૌ જાણો છો એ પ્રમાણે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોએ જઈ સાઇટ ખોલી અને ત્યાં પછી અમારી જે જુદા જુદા વિભાગની યોજનાઓ હોય છે એ યોજનાઓને ક્લિક કરવાની. ત્યાર પછી એમાં અંદર આગળના ભાગે જાય એટલે એમાંથી એને કયા ઘટકમાં અરજી કરવી છે એ પણ આવશે. દાખલે કે સિંચાઈના સાધનો છે, ખેત યાંત્રિકરણ સાધનો છે, તો એ ક્લિક કરી અને ત્યારબાદ એક ફોર્મ આવશે. આ ફોર્મ આખું ડિટેલ બહુ સામાન્ય ફોર્મ છે, એમાં કોઈ વિશેષ એમને મહેનત કરવાની અથવા તો માહિતીની જરૂર નથી હોતી. આ સામાન્ય માહિતી ભરી અને એ ફોર્મ સબમિટ કરી ત્યાર પછી એને પ્રિન્ટ આઉટ લેવાની છે. આ પ્રિન્ટ આઉટ લઈ અને પછી ખેડૂતે પોતાના સહી અથવા અંગૂઠો કરી અને આ જે ફોર્મ છે એ અમારા જે સંબંધિત કચેરી છે, ગ્રામ સેવક છે, વિસ્તરણ અધિકારી છે કે પેટા વિભાગીય કચેરી છે ત્યાં એની સાથે 7/12/8 પછી કેન્સલ કરેલો ચેક, બેંક પાસબુકની નકલ અને આ બધા કાગળો લઈને અરજી ત્યાં પહોંચાડવાની છે. એટલે સહાય યોજનાનો લાભ લેવા માટેની આ એક પ્રોસિજર થઈ. હવે આપે વાત કરી કે આ આઈ ખેડૂત પોર્ટલ શું છે, તો આમ જોવા જઈએ તો આ ખેડૂત પોર્ટલ માત્ર સહાય યોજનાઓ પૂરતું મર્યાદિત નથી, પણ એક આખો માહિતીનો ભંડાર છે. આમ કહી શકીએ ને કે ફિંગર ટીપ ઉપર, એટલે પોતાની આંગળી ઉપર આખી માહિતી, આંગળીના ટેરવા ઉપર આખી માહિતી મળી શકે. તો આ ખેડૂત પોર્ટલ એ એક આખો માહિતીનો ભંડાર છે. આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત પહેલાં તો ખેડૂત રજિસ્ટ્રેશન પોતાનું કરાવી શકે છે, જેમાં ખૂબ સામાન્ય માહિતી ખેડૂતોએ આપવાની હોય છે. જે સ્થાનિક ઈ-ધરા કેન્દ્ર હોય છે ત્યાં જઈ અને ખેડૂત પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પોતાની જમીનની માહિતી, બેંક ખાતાની માહિતી, બારકોટેડ રેશન કાર્ડની માહિતી અને ફિંગરપ્રિન્ટ આપીને ખેડૂત પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. એટલે ખેડૂત રજિસ્ટ્રેશન પણ થઈ શકે છે. ત્યાર પછી આ પોર્ટલ ઉપર એક બીજી આપણે સહાય યોજનાની વાત તો કરી કે એમાં સહાય યોજનાઓનો લાભ લેવો હોય તો આ સહાય યોજનાઓની માહિતી પણ એને ત્યાંથી મળી શકે છે. આ ઉપરાંત એક ખાતર અધિકાર પત્ર જે આગળના સમયમાં જતા હવે ખૂબ અગત્યનું બનવાનું છે. અને ખાસ કરીને જ્યારે ખેડૂતના ખાતામાં સબસિડી જમા કરવાની વાત આવે છે ત્યારે આ ખાતર અધિકાર પત્ર એ છે એ ખૂબ અગત્યનું બની રહેશે. એમાં ખેડૂતે પોતાની જમીનની બધી માહિતી ભરવાની છે, પોતે કયો કયો પાક લેવા માગે છે એની માહિતી ભરવાની છે અને એના આધારે જે અમારા સોઇલ હેલ્થ કાર્ડના અનુસાર એ વિસ્તારમાં એ જમીન માટે કયું ખાતર કેટલું જરૂરી છે એ આખી માહિતી તૈયાર થઈને આપશે. એટલે એક ખાતર અધિકાર પત્રની પણ આ પોર્ટલ ઉપર માહિતી ઉપલબ્ધ છે.
જુદા જુદા ખેતીવાડી મેં પહેલાં જ વાત કરી કે માત્ર ખેતીવાડી ખાતું નહીં, પણ ખેતીવાડી છે, પછી અમારા બાગાયત વિભાગ છે, પશુપાલન વિભાગ છે, પછી જમીન વિકાસની જે યોજનાઓ છે એની માહિતી પણ આની ઉપર ઉપલબ્ધ છે. પછી આ આઈ પોર્ટલ ઉપર ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ છે. માનો કે ખેડૂતોને એમ થાય કે ભાઈ મારા ખેતરની અંદર કોઈ રોગ આવ્યો છે, મિલીબગ આવી છે, તો આના ઉકેલ માટે શું કરવું જોઈએ. પછી પશુપાલનના કોઈ પશુપાલકને મૂંઝવતો પ્રશ્ન હોય કે ભાઈ એના પશુઓની માવજત કઈ રીતે કરવી જોઈએ, તો એના માટેની પણ માહિતી આ આઈ પોર્ટલ ઉપર છે. પછી આજે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન છે બજાર ભાવની માહિતી. જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા બજાર ભાવો હોય છે, તો જુદા જુદા એપીએમસીમાં કયા કયા ખેતીની જણસો છે, એનો કયો કયો ભાગ છે, એની માહિતી પણ આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતને ઉપલબ્ધ થશે. આ ઉપરાંત હવામાન વિશેની માહિતી, આગળના સમયમાં હવામાન કેવું રહેશે એના આધારે ખેડૂત નક્કી કરી શકશે કે ભાઈ રોગ જીવાતનો કેવો ઉપદ્રવ બની શકે છે. એટલે આ આઈ પોર્ટલ માત્ર ખેડૂતો માટે અરજી અને ખેતીવાડી વિભાગની સહાય યોજનાનો લાભ લેવા માટેનું જ નથી, પણ આમાં અનેક સવલતો ખેડૂતોને માહિતી સભરનું આખું આ પોર્ટલ છે એ ખેડૂતોને ઉપયોગી બની શકે છે. દર્શક મિત્રો, આપણે જાણ્યું કે જે આઈ ખેડૂત પોર્ટલ છે એમાં કેટલી બધી માહિતીનો આખો ભંડાર ભરેલો છે. અને મારું તો કહેવું એ પણ છે કે તમે માત્ર રજિસ્ટ્રેશન માટે નહીં, પણ કોઈ પણ જ્યારે આપણે ફ્રી હોય અથવા થોડા નવરાશનો સમય હોય ત્યારે આઈ ખેડૂત પોર્ટલ છે એને ખોલી એના વિવિધ વિભાગોમાં જઈ અને માહિતી એકત્રિત કરીએ. ક્યાંય નોંધપોથી હોય તો નોંધપોથીમાં નોંધ પણ કરી રાખીએ, જેથી કરીને આપણને વખત આવે કામ લાગે. હવે સાહેબ, આપણે જે આઈ પોર્ટલ ખેડૂતો જે છે આઈ ખેડૂત પોર્ટલ એના વિશે જે વાત કરી, એમાં તમે જે મોબાઈલ વિશે પણ એક કીધું કે ભાઈ મોબાઈલનો અત્યારે જે વપરાશ ખૂબ વધ્યો છે, તો આઈ ખેડૂત પોર્ટલ અને મોબાઈલ એ બંનેનું કંઈ સંકલન ખરું? આગળ જતાં આમાં વિચારી શકાય. હાલ તો જ્યાં નેટની ફેસિલિટી હોય અને ખાસ કરીને ખેડૂતોને જ્યારે જોઈ શકે છે ખરા ખેડૂતો, પણ ખાસ કરીને જ્યારે સહાય યોજનાનો લાભ લેવો હોય ત્યારે એની પ્રિન્ટ આઉટ ખૂબ જરૂરી હોય. એટલે સાયબર કાફે, ઈ ધરા કેન્દ્ર કે અમારા જે જન સુવિધા કેન્દ્રો છે ત્યાં હાલના તબક્કે આ બધી માહિતી ઉપલબ્ધ છે. બરાબર. હવે જે સહાય યોજનામાંની લાભ લેવો છે ખેડૂતને, અથવા તો એને વિવિધ કંઈ માહિતી લેવી છે, અથવા તેને અરજી કરવી છે, તો જે અરજી કરતી વખતે એને જે તે સહાય યોજનાનો લાભ લેવા માટે એને કઈ કઈ તકેદારી રાખવી ખાસ તો? કારણ કે ઘણી વખત નાની એવી ભૂલ પણ એને રજિસ્ટ્રેશન કરવામાં કે કંઈ નડતી હોય, તો એમાં કઈ તકેદારી રાખવી એના વિશે ખેડૂત મિત્રોને માહિતી આપો. ખૂબ સરસ પ્રશ્ન તમે કર્યો વાઘેલાજી. આ ખૂબ જ અગત્યની એક વાત છે. છેલ્લા અમારો અનુભવ કહે છે કે 2 વર્ષથી આ ખેડૂતો આઈ પોર્ટલ ઉપર અરજીઓ તો ખૂબ મોટા પ્રમાણમાં કરે છે, પણ ખાસ કરીને ખેડૂતો અરજી આઈ કિસાન પોર્ટલ ઉપર નોંધાવ્યા બાદ સૌથી અગત્યની બાબત એ છે કે આઈ ખેડૂત ઉપર પોતે જે ઘટક માટે અરજી કરે છે એ અરજીમાં પોતાની અરજી નોંધાવ્યા બાદ એને સબમિટ કર્યા બાદ પ્રિન્ટ લેતા નથી. ખાસ કરીને એણે પ્રિન્ટ લેવી જોઈએ. એ પ્રિન્ટ લઈ લીધા બાદ એણે એમાં પોતાનો સહી અને અંગૂઠા સાથે, એ મેં પહેલાં જ વાત કરી કે કેન્સલ કરેલો ચેક, બેંક પાસબુકની નકલ અને 7, 12, 8 આ બધી વસ્તુઓ લઈ જઈને ખાસ કરીને એણે અમારા વિસ્તરણ તંત્રને સહી સિક્કા સાથે પરત કરવી જરૂરી છે. ખૂબ જ મોટા પ્રમાણમાં તમારા માધ્યમથી હું ખેડૂતોને વિનંતી કરું છું કે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા ખેડૂતો આઈ કિસાન પોર્ટલ ઉપર અરજી તો કરે છે, પણ આ અરજી અમારા તંત્ર સુધી પહોંચાડતા નથી, અને એને કારણે ઘણા બધા ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત રહી જાય છે. તમને અટકાવીશ કારણ કે દર્શક મિત્ર આપણી સાથે છે. હેલો કૃષિ દર્શન. હેલો. હેલો. હા જી. આપણે ખેડૂતો માટે છે ને જી કયા લાભનો ઉપયોગ કરી શકીએ? દર્શક મિત્ર, આપનો સવાલ ફરીથી જણાવશો? આપ છે ને જી જી બોલો. સહાય યોજના હોય ને જી, તે એના માહિતી વિશે અમને થોડું જણાવશો? હા, એના વિશે આગળ પણ આપણે પ્રશ્નોત્તરીમાં આપને માહિતી આપશું જ. ખેતીવાડી વિભાગની જે જુદી જુદી સહાય યોજનાઓમાં છે એમાં આપણે જે કોઈ પણ જરૂરિયાત હોય એ બધા ઘટકોનો યોજનાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દાખલા કે સૂક્ષ્મ તત્વો છે, પિયતના સાધનો છે, ખેત યાંત્રિકરણ અથવા તો ખેત ઓજારોના સાધનો છે, આ બધા જમાં આપણને સહાય મળી શકે છે. આપણે વાત કરતા હતા તકેદારીની, તો એમાં જે પ્રિન્ટ આઉટ લેવી અને આપના સુધી પહોંચાડવી, જે તે સંલગ્ન અધિકારી સુધી પહોંચાડવી, એ સિવાય બીજું શું ધ્યાન રાખી છે? એ સંલગ્ન અધિકારી સુધી એટલા માટે પહોંચાડવાની જરૂર છે કે આ આખી ઓનલાઈન પ્રક્રિયા છે. એટલે જ્યારે ખેડૂત પોતાની અરજી અમારા તંત્રને પહોંચાડશે ત્યારબાદ એને ઇન્વર્ટ કરવામાં આવશે ઓનલાઈન જ. જી. અને ઇન્વર્ટ કર્યા બાદ ખેડૂતની જે અરજીની સાથે કાગળો રજૂ થયા છે એના આધારે એલિજિબલ, નોન એલિજિબલ, એટલે આ સહાય યોજના માટે લાયક છે કે એમાં કોઈ ક્ષતિ છે, એ એલિજિબલ, નોન એલિજિબલ કરવામાં આવશે. એલિજિબલ, નોન એલિજિબલ કર્યા બાદ
આપણે એને મંજૂરી આપશું અને મંજૂરી પત્રક એના સુધી પહોંચાડશું. એટલે આ ખૂબ તકેદારી રાખવી ખેડૂતોને જરૂરી છે કે સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કર્યા બાદ અમારા તંત્ર સુધી આ પહોંચાડવું પડશે. પછી ઘણા ખેડૂત મિત્રો આમાં એક ભૂલ કરે છે. સરકારે આ યોજનાઓની સાથે સાથે કંપનીઓ નક્કી કરી છે, ડીલરો નક્કી કર્યા છે અને એના ભાવ પણ બાંધ્યા છે. એટલે અમે જે નક્કી કરેલી, સરકારશ્રીએ જે નક્કી કરેલી છે, વિભાગે જે નક્કી કરેલા કંપનીઓ છે અથવા તો પ્રોડક્ટ છે એની જ ખરીદી ખેડૂત મિત્રોએ કરવી જોઈએ. આ ઉપરાંત ઘણા ખેડૂત મિત્રો એવી પણ ભૂલ કરતા હોય છે કે ખાસ કરીને આ યોજનાઓ લક્ષ્યાંકો સાથે સંકળાયેલી હોય છે, એટલે અમારો મંજૂરી પત્ર મળ્યા બાદ જ એમણે ખરીદી કરવાની હોય છે. ઘણા ખેડૂત મિત્રો અરજી કરતા પહેલા જ આ બધી વસ્તુઓ ખરીદી લેતા હોય છે અને એને પણ એના કારણે પણ ઘણી એ લોકો સહાયના લાભ કરી જાય છે. તો આ ખેડૂત મિત્રોએ મેં જે 3 વાતો કીધી એની ખૂબ તકેદારી રાખવી જરૂરી છે. ખાસ કરીને આપના માધ્યમથી એક બીજી ખુશીની વાત પણ આજે હું ખેડૂત મિત્રોને કરી દઉં કે સરકારશ્રી અને વિભાગે નિર્ણય લીધો છે કે અગાઉ જે રવિ કૃષિ મહોત્સવ થયો એમાં જે સહાય યોજનાઓ ને એ પહેલાં પણ જે સહાય યોજનામાં ખેડૂત મિત્રોએ અરજી કરી છે, આ તમામ યોજનાઓમાં જે ખેડૂતોએ અરજી કરેલી છે એને અત્યારે મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે. તમામ ખેડૂતોને મંજૂરી આપી દેવામાં આવી છે અને આજથી એટલે ગઈકાલથી 1/3થી પાછું આ કિસાન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એટલે જે ખેડૂત મિત્રો સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય એ દૂરદર્શનના માધ્યમથી હું વિનંતી કરું છું કે અત્યારે આઈ પોર્ટલ કિસાનનું જે ખેડૂતો માટેનું છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સહાય યોજના માટે. તો આપ અત્યારે તમારે જે કંઈ પણ જરૂરિયાત હોય એ માટેની અરજીઓ આ ખેડૂત પોર્ટલ ઉપર કરી શકો છો. દર્શક મિત્રો, ખૂબ જ સરસ માહિતી સાહેબ અત્યારે આપી છે કે જે આઈ ખેડૂત પોર્ટલ છે ફરીથી 1 માર્ચથી ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આપ પણ જો અગાઉ કોઈ સહાય યોજના માટે અરજી કરી ચૂક્યા હો અને એના વિશે કંઈ જાણકારી મેળવવા માગતા હો તો સંલગ્ન અધિકારીને તુરંત જ સંપર્ક કરશો. અને આપણે સાહેબને બીજું પણ પૂછીએ કે જે ખેતીવાડી ખાતાની જે સહાય યોજનાઓ છે એમાં કઈ કઈ યોજનાઓ છે, એ યોજનાઓ વિશે વિગતવાર અમને માહિતી આપો. સરસ પ્રશ્ન કર્યો. લગભગ તમામ બાબતો માટે થઈને સરકારશ્રી માટે ખેતી એ પ્રાથમિક વસ્તુ છે. એટલે જે કંઈ પણ ઘટકો અથવા તો જે કંઈ પણ વસ્તુઓ છે એ બધા માટે સહાય યોજનાઓ આજે જાહેર કરવામાં આવી છે. હું આપણે વિગતે વાત કરું તો ખાસ કરીને આપણા ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતો માટેની એક સહાય યોજના અમલમાં છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના જે ખેડૂતો છે એના માટે પણ સહાય યોજનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત એક જે તેલીબિયા પાકો વાવે છે, દાખલા કે દિવેલા છે, તલ છે, મગફળી છે, તો આના માટે થઈને નેશનલ મિશન ફોર ધ નૂપ કે નેશનલ મિશન ફોર ધ ઓઇલ સીડ અને ઓઇલ પામ આ યોજના પણ અમલમાં છે. ત્યાર પછી જે કપાસ વાવતા ખેડૂતો છે એના માટે પણ રોકડિયા પાકો માટેની નેશનલ મિશન ફોર ધ કોમર્શિયલ ક્રોપની યોજના અમલમાં છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના કે ખાસ કરીને ખેડૂતોને અત્યારે ખેત યાંત્રિકરણ ફાર્મ મિકેનાઇઝેશન ખૂબ અગત્યનો છે, RKVY, તો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના પણ અમલમાં છે. આ ઉપરાંત ક્લસ્ટર બેઝ ઉપર એક નવી યોજના નેશનલ મિશન ફોર ધ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કે જેમાં બાગાયતી પાકો, પશુપાલન આ તમામને સાંકળીને એક ક્લસ્ટરમાં આખી યોજના બનાવવામાં આવી છે. આ ઉપરાંત જુદી જુદી તાલીમની યોજનાઓ આત્મા પ્રોજેક્ટ મારફત આપવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂત મિત્રોને મેં પહેલાં જ વાત કરી કે તેલીબિયા પાક હોય કે કઠોળ પાક હોય તો કઠોળ પાકો છે તો એના માટે કઠોળ પાક અને બીજા કોમર્શિયલ પાક ઘઉં છે, પછી રાઈસ એટલે કે ચોખા છે, એના માટે થઈને NFSM નેશનલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન, તો એ યોજના પણ અમલમાં છે. ખાતેદાર ખેડૂતો માટે ખેડૂત અકસ્માત વીમા યોજના પણ અમલમાં છે. એટલે સરકારશ્રી દ્વારા આવી ઘણી બધી યોજનાઓ મેં તમને ગણાવી એ મુજબની યોજનાઓ આખી ખેડૂતો માટે અત્યારે પ્રવર્તિત છે. આમાં સાહેબ આ જે સહાય યોજનાઓ છે એમાં કંઈ ઘાસચારા યોજનાઓ કે એવું કંઈ છે? બિલકુલ, ઘાસચારો, ખેતી અને પશુપાલન એ બંને સાથે સંકળાયેલા પૂરક ધંધા છે. એટલે ઘાસચારા માટે પણ ઘાસચારાની યોજના છે જેમાં 75-25 એટલે 75% સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે બિયારણમાં અને 25% ખેડૂતે આપવાનું હોય છે. આ ઘાસચારા માટે થઈને રજકાનું બિયારણ આપવામાં આવે છે, મકાઈનું બિયારણ આપવામાં આવે છે અને જુવારનું બિયારણ પણ આપવામાં આવે છે. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાય, સાંભળીએ. હેલો કૃષિ દર્શન. હેલો, હાજી દર્શક મિત્ર. દર્શક મિત્ર, આપને વિનંતી છે કે અત્યારે આપના ટીવી સેટનો વોલ્યુમ થોડું ધીમું કરશો જેથી કરીને આપને પ્રશ્નો અહીંયા સુધી પહોંચાડવામાં સરળતા રહે. જી જી દર્શક મિત્ર, કોઈ ટેકનિકલ કારણોસર આપનો અવાજ સ્પષ્ટ રીતે નથી આવી શક્યો. આપને વિનંતી છે કે આપ ફરીથી ટ્રાય કરશો.
આગળ સાહેબ આપને એક બીજો એક પ્રશ્ન પણ પૂછીએ કે જે આ ખેતીમાં જે તમે હમણાં કીધું કે અલગ અલગ ઘટકોમાં સહાય યોજનાઓ છે, તો જે ખેડૂતોને કયા કયા ઘટકોમાં સહાય મળે છે એના વિશે આપણા દર્શક મિત્રોને જણાવો. બિલકુલ, પાક માટે જે કંઈ પણ જરૂરી વસ્તુઓ છે એ તમામ ઘટકોમાં ખેડૂતોને સહાય આપવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ પાક વાવવાનો હોય તો સૌથી પહેલી વસ્તુ છે જમીન અને જમીનનું સ્વાસ્થ્ય. એટલે સારી જમીન હોય, પોષણ તત્વો પૂરા પાડતી જમીન હોય તો એમાં પાક સારી રીતે લઈ શકાય. એટલે પહેલો મુદ્દો છે જમીનનો. તો આ જમીનમાં સૌથી અગત્યનું હોય તો સેન્દ્રિય ખોળ, સેન્દ્રિય ખાતર. તો આના માટે પણ ખેડૂતોને સેન્દ્રિય ખોળ, સેન્દ્રિય ઘટકમાં સહાય આપવામાં આવે છે. પછી સૂક્ષ્મ તત્વો પાક માટે આપણે બધા જાણીએ છીએ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આ સિવાય અનેક સૂક્ષ્મ તત્વોની પણ જરૂરિયાત હોય છે. તો આ સૂક્ષ્મ તત્વો માટે પણ સહાય આપવામાં આવે છે. જમીન સુધારક યાની કે જીપ્સમ, તો જીપ્સમ માટે પણ સહાય આપવામાં આવે છે. સેન્દ્રિય ખોળ અને સેન્દ્રિય ખાતર માટે પણ સહાય આપવામાં આવે છે. ત્યાર પછી બીજું સ્ટેપ આવે બિયારણ. એટલે સારી જાતનું બિયારણ જો ખેડૂત વાવે તો ખૂબ સારો પાક લઈ શકે. તો મેં પહેલે જ બધી જે યોજનાઓની વાત કરી, આ તમામ યોજનાઓમાં પ્રમાણિત બીજ વિતરણ જે થતું હોય છે બીજ નિગમ મારફત, એમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને બિયારણમાં સહાય આપવામાં આવે છે. એનાથી આગળ વધીએ તો સૌથી અગત્યની વસ્તુ એટલે ખેત યાંત્રિકરણ. ખેત ઓજારો માટે ખાસ કરીને ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરમાં પણ સહાય આપવામાં આવે છે. રોટાવેટરમાં સહાય આપવામાં આવે છે. થ્રેસરમાં સહાય આપવામાં આવે છે. યાંત્રિક જે ઓરણિયાઓ છે, સીડ ડ્રીલ છે, એમાં આપવામાં આવે છે. જુદા જુદા પ્રકારના હળ છે એમાં પણ સહાય આપવામાં આવે છે. અત્યારે તો લગભગ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોટાભાગના જે ખેડૂતો ઘટકો, લેઝર લેન્ડ ડેવલપર એટલે જમીન લેવલિંગ કરવા માટે જો ખેડૂતને જોતું હોય કોઈ સાધન, તો એમાં પણ સહાય આપવામાં આવે છે. તો ખેત યાંત્રિકરણ જમીન તૈયાર કરવા માટે જે કંઈ પણ જરૂરી છે અથવા તો પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી તરીકે જે કંઈ પણ ઘટકો જરૂરી છે એ બધામાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત અને ઓઇલ સીડની જે યોજના છે એમાં ખેડૂતોને સહાય આપવામાં આવે છે. આપણે ફરીથી અટકાવીશ, એક દર્શક મિત્રને સાંભળીએ. હેલો કૃષિ દર્શન. હાલો. હાજી સાહેબ. એટલે તમે આથી સહાય આપો છો એ કોશું કેવી રીતે, એટલે કેને મળવું અમારે એમ જિલ્લામાં, તાલુકામાં? હા, એના માટે કોને મળવું પડે? ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. હાજી, આપનો પ્રશ્ન આપણે સાહેબને સંભળાવી દીધો છે, એ જવાબ આપણે આપશે. હા, પહેલાં જ મેં તમને વાત કરી. અત્યારે જો આપણે કોઈ ના હોય તો અમારો સ્થાનિક લેવલે અમારા ગ્રામ સેવક હોય છે, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતી હોય છે, અને પેટા વિભાગીય કક્ષાએ પેટા વિભાગીય અધિકારી હોય છે, અને છેલ્લે જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી આવેલી હોય છે. પણ તમારે મેં પહેલાં જ વાત કરી એમ ખેડૂતોએ હવે આ બધી કચેરીઓએ જવાની જરૂર નથી. આપને જો સહાય યોજનાનો લાભ લેવો હોય તો આપનું જે ગામ છે એમાં ઈ ધરા કેન્દ્ર છે, ત્યાં જે ઓપરેટર છે એની પાસે પહોંચી જાવ અને એમ કહો કે મારે આ સહાય યોજનાઓ છે એનો લાભ લેવો છે, તો આ ખેડૂત પોર્ટલ છે એ ખોલી અને આપને સહાય યોજનાની તમામ માહિતી પણ આપશે અને આપની અરજી પણ કરી દેશે. અચ્છા, વધુ એક દર્શક મિત્રને સાંભળીએ. હેલો કૃષિ દર્શન. હેલો. હા સાહેબ, નમસ્કાર. નમસ્તે. એ રાજેન્દ્રભાઈ જાની બોલું છું, મોરબીની સોરડા ગામથી. જી. એટલે મારી એક જમીન છે ને, એટલે વર્ષો પહેલાની રજવાડું આપેલી છે. જી. હવે એ અમારે સહકારી મંડળીની અંદર એમ કે નામ દાખલ થઈ શકે કે નહીં, અને એમાં કઈ સહાય મળતી હોય તો સાહેબ પ્લીઝ એક જવાબ આપશો એ છે કે એમાં શું હોય છે સાહેબ? ખાસ કરીને આ છે એ મહેસૂલ જમીનની વારસા એન્ટ્રી બાબતનો પ્રશ્ન છે, એટલે મહેસૂલ વિભાગને લગતો પ્રશ્ન છે. આપ મહેસૂલ વિભાગનો તમારા તલાટીનો આ બાબતે સંપર્ક કરી શકશો. આમાં સરકારશ્રી દ્વારા ખાસ કરીને વિભાગ દ્વારા કોઈ સહાય આપવામાં આવતી નથી. આજે આપણે વાત કરતા હતા કે જે પોસ્ટ હાર્વેસ્ટિંગ માટેની જે ઘટકો છે, ખેત યાંત્રિકરણની આપણે વાત કરતા હતા. આ ઉપરાંત સિંચાઈના સાધનો, ખેડૂતને સબમર્સિબલ પંપ લેવો છે, ખેડૂતને પંપ સેટ લેવો છે, ખેડૂતને પાણી લઈ જવા માટે થઈને પાઇપલાઇન લઈ જવી છે, તો આ બધા ઘટકોમાં પણ ખેડૂતોને સિંચાઈના સાધનો સવલત ઊભી કરવા માટે પણ સહાય આપવામાં આવે છે. એટલે સૂક્ષ્મ તત્વ હોય, પ્રમાણિત બિયારણ હોય, સિંચાઈના સાધનો હોય કે ખેત યાંત્રિકરણની બાબત હોય, આ તમામ ઘટકો છે એ આવરી લઈ અને એમાં સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત તાલપત્રીમાં સહાય આપવામાં આવે છે. પાક સંરક્ષણને લગતી બાબત, છેલ્લો તમામ પાક તૈયાર થઈ ગયા પછી છેલ્લી બાબત આવે પાક સંરક્ષણ. તો પાક સંરક્ષણ સંગ્રહ માટે થઈને પણ અને સંરક્ષણ માટે પણ એમાં કોઈ રોગ જીવાત ના આવે. તો આના માટે થઈને ખેડૂતને બેટરી ઓપરેટેડ પંપ લેવો હોય કે સાદો પંપ લેવો હોય તો એ પંપમાં પણ સહાય આપવામાં આવે છે.
જંતુનાશક દવા ખેડૂત મિત્ર ખરીદવા માંગતો હોય તો એમાં પણ સહાય આપવામાં આવે છે, નિંદામણનાશક દવા ખરીદવા માંગતો હોય તો એમાં પણ સહાય આપવામાં આવે છે, અને ફૂગનાશક દવા ખરીદવા માંગતો હોય તો એમાં પણ સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત જૈવિક દવાઓ છે અને જૈવિક ખાતરો છે એમાં પણ ખેડૂત મિત્રોને સહાય આપવામાં આવે છે. એટલે આખી પાકની જે પેકેજ ઓફ પ્રેક્ટિસિસ થઈ એ તમામ ઘટકોને આવરી લઈ અને મોટાભાગની યોજનાઓ હેઠળ ખેડૂતોને આમાં સહાય આપવામાં આવે છે. હવે સાહેબ આજે ખેડૂતને જે સહાય યોજનાઓની જે બાબતો આપણે અત્યારે જણાવી છે તો એના જ અંતર્ગત એક ખેડૂત મિત્ર આપણી સાથે છે, દર્શક મિત્ર આપણે સાંભળીએ. હેલો કૃષિ દર્શન. હેલો. આપણે જો નિરક્ષર ગરીબ ખેડૂત હોય જી એના માટે શું કઈ યોજના છે? જી જરૂર આપને જણાવીએ. નિરક્ષર ને ગરીબ ખેડૂત નથી, તમામ ખેડૂતો માટે. પછી એ નિરક્ષર હોય કે ગરીબ હોય, આ તમામ ખેડૂતો માટે સહાય યોજનાનો લાભ છે. એટલે આપ સહાય તમામ યોજનાનો લાભ લઈ શકો છો. હા, એમાં એક અલગ બાબત ખરી કે નાનો અને સીમાંત ખેડૂત હોય, સ્ત્રી ખેડૂત હોય તો એના માટે થઈને જે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના સહાયના ધોરણો છે એમાં જે નાના સીમાંત ખેડૂતો છે એમને 50% જેટલી સહાય આપવામાં આવે છે, અન્ય ખેડૂતોને 40% જેટલી સહાય આપવામાં આવે છે. એટલે નાના ગરીબ અને નિરક્ષર ખેડૂત નહીં પણ તમામ ખેડૂતોને આ સહાય યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. દર્શક મિત્રો, આજે આપણે ખૂબ જ સારી માહિતી મેળવી. હવે આપણે કૃષિ સલાહ અંતર્ગત તો ઉનાળુ મગફળીમાં વૃદ્ધિ અવસ્થાએ જો થ્રિપ્સનો એટેક આવે તો ઉનાળુ મગફળીમાં એના થ્રિપ્સના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ 50 મિલી અથવા લીંબોળીના મીંજનું 5% અર્કનું દ્રાવણ 500 ml અને ઇમિડાક્લોપ્રિડ 30.5% 4 ml અથવા પ્રોફેનોફોસ 30 ml અથવા લેમ્બડા સાઇલ હેલોથ્રીન 15 ml દવાને 10 લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. અને આ સિવાય ઘઉંમાં જો દાણા ભરવાની જે અવસ્થા છે ત્યારે પાણીની ખેંચ પડવા દેવીની, સમયસર પિયત આપી દેવું જેથી કરીને ઘઉંના દાણાની ગુણવત્તા સારી થાય. તે માટે પિયત પહેલાં 2% યુરિયાના દ્રાવણને અને મેન્કોજેબ દવા 25 ગ્રામ 10 લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવાથી ખૂબ સારું પરિણામ મળશે. દૂરદર્શન કેન્દ્ર અને આપના વતી હું આગળ સાહેબને ધન્યવાદ કરું કે આપ અહીંયા આવ્યા અને માહિતી આપી. નમસ્કાર. નમસ્કાર.